આનું રહસ્ય શું છે? ત્યારે જડ ભરતે કહ્યું કે જો જીવનમાં મુક્તિ મેળવવી હોય તો કોઈનો સંગ નહીં કરવો. શું નહીં કરવો? જડ ભરત રાહુ ગામના રાજાને કહે છે, મેં પ્રથમ જન્મની અંદર સૂર્ય ઉપાસના કરતો કરતો એક હરણનું બચ્ચું મારા પગમાં આવીને ભટકાણું અને મેં એનો સંગ કર્યો તો મારે આજે એ મારું ચિત્ત એમાં લાગી ગયું. એટલે જીવનમાં ક્યારે બહુ સંગ કરવો નહીં, છોડવાનું. અહીં જેટલા રૂપિયા લાયા છે ને બધું વાપરી જતું રહેવાનું. અલગ રજન હા ભાઈ, ઘરેથી દવેશથી એકડો ગૂંટવાડો કેમ લાગે છે? હા ભાઈ, બધું લઈને જાઓ તો એ આવવાનો અર્થ શું રહ્યો? વાપરો, દાન કરો, સારા માર્ગે જીવન કરો, કૃષ્ણમય બનવાની કોશિશ કરો. એટલે બહુ સંગ કરવાનો નહીં. અને ત્યાર પછી સાહેબ, હવે મને તમને પ્રહલાદ ચરિત્રની કથા આવે છે, એ શોર્ટમાં કહી દઈશું, બહુ લાંબી વાત નહીં કરીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, જે હિરણ્યક્ષ નો મૃતદેહ એના મોટાભાઈ હિરણ્યકશ્યપુર પાસે લાવવામાં આવ્યો, તો હિરણ્યકશ્યપુરે પ્રતિજ્ઞા કરી કે જેને મારા ભાઈને માર્યો છે એને હું મૃત્યુ દંડ આપીશ. એટલે હિરણ્યકશ્યપુર ભગવાન વિષ્ણુને મારવા માટે મંદરાચલ પર્વત ઉપર તપસ્યા કરવા જાય છે. અને કેટલા વર્ષ? 1000 વર્ષ સુધી તપસ્યા કરે છે. કેટલા વર્ષ? 1000. સાહેબ, પહેલાના સમયે રાક્ષસો તપસ્યા બહુ કરતા હતા અને તપસ્યા કરીને ભગવાને મળતા હતા, પણ એ લોકોને માગતા નહોતું આવડતું. શું નહોતું આવડતું? બાકી જો રાવણે કી તપસ્યા કરી અને સાક્ષાત બ્રહ્માજી પ્રસન્ન થયેલા. ત્યાર પછી તમે જોવા જાઓ ઇતિહાસની અંદર, આજે કાલ એવાને પણ એ પ્રતીક્ષા કરી કે ભગવાન શિવ એને મળ્યા હતા. આ હિરણ્યકશ્યપ પણ તપસ્યા કરી, પણ એમને માગતા ના આવડ્યું કે ભગવાન પાસે કયું માગવું. એમાં હિરણ્યકશ્યપુર 1000 વર્ષની તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્મદેવને કહ્યું કે હું દિવસે ના મરું, રાત્રે ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, મનુષ્યથી ના મરું, જાનવરથી ના મરું, જળથી ના મરું, ચેતનથી ના મરું, ઘરમાં ના મરું, બહાર ના મરું, અને પૃથ્વી પર ના મરું, આકાશમાં પણ ના મરું, એવું વરદાન આવો. ત્યારે ભગવાન કે નહીં, તારે મરવું તો પડશે જ. એટલે હિરણ્યકશ્યપુર કે એક કામ કરો, તમારા સર્જનથી મારું મૃત્યુ ન થાય એવું વરદાન આપી દો, જા તથાસ્તુ. અને હિરણ્યકશ્યપને થયું કે હવે મને કોઈ મારી શકશે નહીં. અને પરિણામ હિરણ્યકશ્યપુરે એવો હાહાકાર મચાવી દીધો સાહેબા કે એ હિરણ્યકશ્યપુરની એક પત્ની હતી જેનું નામ છે ક્યાદુ. અને ક્યાદુને 4 સંતાનમાં એક નાનામાં નાનો દીકરો નામ છે પ્રહલાદ. અને પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત હતો સાહેબ. એને ષંડ અને અમર્કના આશ્રમમાં ભણવા મૂક્યો. ભણીને જ્યારે આવે છે ત્યારે હિરણ્યકશ્યપુર કહે છે, દીકરા તને ગુરુજી શું બનાવે છે? અને એ ટાઈમે પોતાના બાપના ખોડામાં બેસીને પ્રહલાદ કહે છે, શું? શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણ પાદ સેવન અર્ચનમ વંદનમ દાસ્યમ સંખ્ય આત્મા નિવેદન. પ્રહલાદ પોતાના પિતાના ખોડા બેસીને કહે છે કે બાપુજી, ભગવાનની 9 પ્રકારની ભક્તિ છે, એમાં એક ભક્તિ પકડી લો, તમારું કલ્યાણ થઈ જશે. આવી જ્યાં વાત કરી, ષંડ અને અમર્કને ધમકાવે છે હિરણ્યકશ્યપુર કે તું મારા દીકરાને આવું બનાવે છે. ત્યારે ષંડ અમર્ક કહે છે કે રાજન, આ તારો દીકરો જન્મજાત સંસ્કાર લઈને આવ્યો છે, ફરી પાછો ભણવા જાય છે અને ફરી પાછો એના પિતાના મહેલમાં આવે છે. ખોડા બેસીને હિરણ્યકશ્યપુર કહે છે, દીકરા તને ગુરુજી શું બનાવે છે? અને ત્યારે દીકરો કહે છે કે દુર્લભો માનસો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભ મંડે વૈકુંઠ પ્રિય દર્શનમ. હે પિતાજી,
આ શરીર વૈકુંઠ સુધી પહોંચે એવી તાકાત ધરાવનારું છે, એટલે જેટલી ભગવાનનું નામ લેવાય એટલું લઈ લો. આવી જ્યાં વાત કરી તે હિરણ્ય કશ્યપુર કે છે આ દીકરાને મારી નાખો આવે. અને સાહેબ સૈનિકોએ એને જળમાં ડૂબાડ્યો, અગ્નિમાં ડૂબાડ્યો. જ્યારે સાપથી એને દંડસો મારવામાં આવ્યા, મોટા મોટા પહાડો ઉપરથી ફેંકવામાં આવ્યો. અરે મોટા મોટા હાથીના પગ નીચે દબાવવામાં આવ્યો. તોય વિચાર કરો, હિરણ્ય કશ્યપુરના માણસો પ્રહલાદને મારી શક્યા નહીં. પરિણામ એક કોટરીની અંદર પૂરી દેવામાં આવ્યો. અને સ્વયં લક્ષ્મીજી માં પોતે એને જમાડવા આવે છે. અને એ ટાઈમે હિરણ્ય કશ્યપુર કે ભગવાન આવે તારો બચાવશે. હા, કેમ નહીં બચાવે. અને પરિણામ સાહેબ એક દિવસ હિરણ્ય કશ્યપુરનું મગજ ગયું અને કહ્યું કે આ સ્તંભમાં તારો ભગવાન દેખાય છે? તો કે હા, મને આમાંય પણ ભગવાન દેખાય છે. અને એવી મોટી ગદા લીધી સાહેબ. હા, અને મોટા મોટા પગ ભરતો ભરતો એને સ્વયં જ્યાં એ ગદા એ સ્તંભને મારવા જાય છે. અને એ સ્તંભ કડાકાન ભડાકાન કડાકા થયા. અને એમાંથી સાહેબ ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થાય છે. બોલો શ્રી નૃસિંહ ભગવાન કી. એ લોખંડનો સ્તંભ જ્યારે કડાકા ભડાકા થઈને ભગવાન પ્રગટ થયા. અને એ ટાઈમે નૃસિંહ ભગવાન હિરણ્ય કશ્યપુરનું યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર હિરણ્ય કશ્યપુર હારી જાય છે. ભગવાન એક બાજુ ઉમરાની ઉપર બેસીને હિરણ્ય કશ્યપુરને કહે છે કે જો નથી ધરતી કે નથી આકાશ, નથી મનુષ્ય કે નથી દેવ, નથી પશુ કે નથી પંખી, આ બ્રહ્માજીનું સર્જન નથી, આ મારું સર્જન છે. આ દિવસ નથી કે રાત, અત્યારે સાયંકાળ છે. એવું જ એને કહ્યું. અને પોતાના નથી અસ્ત્ર કે નથી શસ્ત્ર, આ મારા પોતાના હાથના નખ છે. અને એ અંગ નખો દ્વારા હિરણ્ય કશ્યપુરની આખી છાતી ચીરી નાખી અને ત્યાં જ એનો મોક્ષ થઈ ગયો છે. બોલો શ્રી નૃસિંહ ભગવાન કી જય. પણ સાહેબ નૃસિંહ ભગવાનનો ક્રોધ એટલો બધો હતો કે કોઈ નૃસિંહ ભગવાનના ક્રોધને શાંત ના કરે, કોઈ શાંત ના કરે. લો, અરે બ્રહ્માજી પણ ના જઈ શકે, દેવતાઓ ના જઈ શકે. લક્ષ્મીજી પોતે આવ્યા, એને કહ્યું કે જાઓ ને, તમારા તો પતિ છે. તો કે સાલું આવું તો ચહેરો મેં ક્યારે જોયો જ નથી, આમનો આટલો વિકરાળ સ્વરૂપ. અને ત્યારે છેલ્લે બ્રહ્માજીએ ભક્ત પ્રહલાદના માથા ઉપર હાથ મૂકીને કહે છે, બેટા તારા પિતાના ત્રાસને લઈને તને બહુ અત્યાચાર કરતા હતા, એને લઈને આજે ભગવાન પોતે અહીંયા પધાર્યા છે, તો એનો ક્રોધ હવે તું શાંત કર. અને એ ટાઈમે નાનીઓ બાળક સાહેબ ભગવાનના ચરણની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. और नानियो बाळक प्रणाम करेले साहेब गमे तेलो घરમાં ક્રોધી માણસ હોય, જો તમારા ઘરમાં નાનો બાળક તમારી પાસે આવી જાય તો તમારો ક્રોધ શાંત થાય કે ના થાય? થાય કે ના થાય? એમ અહીંયા ભગવાનનો ક્રોધ એટલો બધો હતો, પણ ભક્ત પ્રહલાદને જ્યાં સાષ્ટાંગ કરતા જોયા એટલે ભગવાને એ બાળકને ઉઠાવીને પોતાના ખોડાની અંદર બેસાડ્યો સાહેબ. અને પોતાના ક્રોધને ધીમે ધીમે શાંત કરે છે. અને શાંત જ્યારે થાય છે ત્યારે ભગવાન કહે છે કે બેટા તારે જે વરદાન જોતિયા માગી લે. ત્યારે સાહેબ ભક્ત પ્રહલાદ કંઈ માગતા નથી, કંઈ નથી માગતા. લો, ભગવાન એક વાર કહ્યું, બે વાર કહ્યું, બેટા માગ. એકવાર જેને મારા દર્શન થઈ જાય પછી એને હું ખાલી હાથે ક્યાંય જતો નથી. જેમ કે તમે જો રામાયણની અંદર કેવટને માગવાનું કહ્યું તો કેવટે કંઈ ના માગ્યું. કેવટે એટલું જ માગ્યું કે જ્યારે તમે 14 વર્ષ વનવાસ ભોગવીને આવો તો મને દર્શન આપીને અયોધ્યા જજો. અને આપણે તો સીધું વૈકુંઠમાં જ જતું રહેવું છે. એ હજુ જગન્નાથપુરી જવાનું છે. કેમ સોમભાઈ? અને જગન્નાથપુરીથી તમને સીધા નહીં લઈ જવાના,
ઉત્તર કાશીની 4 ધામ કરાવતા કરાવતા તમને જગન્નાથપુરી વાનાર ત્યાં બદ્રીધામમાં પહોંચાડવાના છે. બદ્રીધામ છે ને, ઉત્તર કાશીની 4 ધામ કરતા કરતા બધાને લઈ જવાના છે. લો જલસા છે ને, દુભાગા છે. કાલે જ મને ગોવિંદભાઈ કહ્યું કે ગાડી નક્કી અમે કરવા ગયા હતા કે કારણ કે ઉત્તર કાશીની જાત્રા 12 દિવસની છે. કેટલા દિવસની છે? 12 દિવસ. અને એ 12 દિવસની જાત્રા કરીને તમે એટલે એ બધા જ તમારે મિનિમમ 400-500 જણ માટે ગાડીઓ કરવાની કે નહીં કરવાની, જમવાની પણ વ્યવસ્થા કરવાની. એટલે બધું જ કાલે અમારા ગોવિંદભાઈને બધા ગયા હતા. હજુ ફાઇનલ ડિસિઝન નથી આવ્યું, પણ ભગવાનની ઈચ્છા બધું થઈ જ જવાનું છે. કેમ લાગે છે? એટલે કહેવાનો મારો ધ્યેય કે કેવટે ના માગ્યું, ભરતે પણ કાંઈ માગ્યું નહોતું રામાયણની અંદર. બસ એક જ માગ્યું હતું કે જન્મ જન્મ રતી રામ પદ યહ વરદાન ન આના. બસ જન્મ જન્મ સુધીમાં રામનો પ્રેમ મળે એવું વરદાન આપો. સાહેબ, આપણા ભારતની અંદર ભગવાન જ્યારે ભક્તોને મળ્યા છે ત્યારે ભક્તોએ કાંઈ નહીં, બસ માગ્યું ખરું, પણ દુનિયાના માટે માગ્યું ખરું, પણ સમાજનું હિત થાય એના માટે માગ્યું. જેમ કે આપણા જુનાગઢની અંદર પડખે બિલખા ગામ છે, શિર સગારસા અને ચંગાદેવી, નામ સાંભળ્યું હોય તો. અને એ ટાઈમે ચેલૈયાને ખાંડવા માટે ભગવાન પોતે ત્યાં આવ્યા. અને એ ટાઈમે ચેલૈયો સાહેબ સ્કૂલમાંથી આવતો ત્યારે ભગવાન પોતે કહે છે કે બેટા જતો નહીં, આજે તારી માં તને કાપી નાખશે. ત્યારે એ ચેલૈયો શું કહે છે કે આ શરીર જો મળ્યું ને તો મારા મા બાપને લઈને મળ્યું છે, અને સંકટ સમયે જો આ શરીર મા બાપને કામ નહીં લાગે તો શું કરવાનું? અને એ ટાઈમે ચેલૈયો કહે છે કે ભાગો તો મારે ભોમકા લાજે ભોરિંગ ના જેલો ભાર. ભાગો તો મારી ભોમકા લાજે ભોરિંગ ચીલે ભાગ. ભાગો તો મારી ભોમકા લાજે ભોરિંગ ચીલે ભાગ. મેરું સર को बोलवा लागे आकाश में आधार. मेरा मन माजा ना मोके खेलैयो सत्य ना चूके. मेरा मन माजा ना मोके खेलैयो सत्य ना चूके. मोर पर राजाए अंग वेराया विधा करने दा. मोर पर राजाए अंग वेराया विधा करने दा. देश भी राजाए जांगने कापे. शिवी राजाए जांगने कापे. प्यारे मेरा भगवान मेरा मन माजा ना मोके खेलैयो सत्य ना चूके. मेरा मन माजा ना मोके खेलैयो सत्य ना चूके. मेरा मन माजा ना મૂકે, ચેલૈયો સત્ય ના ચૂકે. સાહેબ, ભગવાન જ્યારે શેર સગારસા અને ચંગાદેવી સામે પ્રગટ થયા ત્યારે સાહેબ એને શું માગ્યું? બોલો જો, યાદ છે? શું માગ્યું? શેર સગારસા ચંગાદીએ ભગવાનને કહ્યું કે હે ઠાકર, ભવિષ્ય કળિયુગ આવે છે હવે, અને એ કળિયુગની અંદર આવી જે તમે અમારી પરીક્ષા લીધી એવી પરીક્ષા હવે કોઈની લેતા નહીં. બાકી કળિયુગની અંદર તમે જોવા જાઓ આવી પરીક્ષા લેશો તમારા મંદિરો મહાદેવમાં કોઈ નહીં આવે. ત્યારથી સાહેબ ભગવાને પછી કોઈની પરીક્ષા લીધી નથી. આ અત્યારે તમે જોવા જાઓ જરીક જો કોઈ કામ ના થાય એ માતાજીને છોડી દે, લે પિતાજીને છોડી દે. અત્યારે આવું છે. અરે ઘણીવાર એવું થાય છે કે આજે સોમનાથના માણસો ઉજ્જૈન જાય છે અને ઉજ્જૈનના માણસો સોમનાથ જાય છે. લે તો આપણે ક્યાં જવું? આપણે ક્યાં જવું? બોલો જોઈએ. અંબાજીના માણસો બહુચરાજી જાય અને બહુચરાજીના માણસો અંબાજી, તો આપણે કઈ માતાજી મળવું? આપણે ક્યાં મળવું સાહેબ? હવે તમે જોવા જાઓ તમારા માણસા જેવો સંભાઈ એક ભાઈ છે ને, અંબાજીની 5 પૂનમ ભરવાની બાધા રાખી અંબાજીની, અને એને 3 પૂનમ ભરી, અને એમાં માણસાનો જ વ્યક્તિ ત્યાં ભટકાયો.
ઓહો તું અહીંયા કેમ અંબાજીમાં? તો કે મારે 5 પૂનમ ભરવાની બાધા હતી ને, માતાજી જલ્દી જલ્દી કામ પતાવી દે તો સારું. અરે ભલા માણા, અહીં તારે લાંબુ થવાની જરૂર નથી. મેં ખાલી ચોટીલા ચામુંડામાંની 2 પૂનમ ભરી મારું કામ થઈ ગયું. તો કે એવું કે તો અંબાજીને પડતો મૂકીને ચોટીલા ઉભરી ગયું. લે આવું સાહેબ જગતની અંદર આ કળિયુગ છે. કયો યુગ છે? એટલે બધાને તાત્કાલિક ફળ જોઈએ છે, કોઈને મહેનત કરવી નથી. પણ સાહેબ જો એ સમયના કાળમાં શેઠ સગારસા ચંગાદેવે જો આ માંગણી ના કરી હોત ને, તો અત્યારે જે આટલા લાખો કરોડો માણસો મંદિરોમાં દેખાય ને કે ના દેખાત સાહેબ. પછી ભગવાને બધી પરીક્ષાઓ મૂકી દીધી કરવાની. છેલ્લામાં છેલ્લી પરીક્ષા કઠિનમાં કઠિન આજે લીધી હોય તો ગુજરાતની અંદર બિલખા શેઠ સગારસા અને ચંગાદેવીની લીધી સાહેબ. તમે વિચારો, એને દીકરાને ખાંડી નાખ્યો તો એ આંખમાંથી આંસુ નહીં. અને કેવો એ ચંગાદેવી સોળે શણગાર સજેલા. એવી રીતના ઇતિહાસ તો સાહેબ એનો તમે સાંભળો તો આપણને એમ થાય રૂવાડા અદ્ધર થઈ જાય. પણ સારું ટાઈમ નથી, શું કરવાનું. અમુક એવા પુરાતન ઇતિહાસો ખોલીએ તો આપણને એમ થાય. એટલે ક્યારેક છે ને સારી સારી ચોપડીઓ વાંચજો સાહેબ. સત્ય વાત કહું, આ પુસ્તક છે ને એ મારું તમારું હાલતું ચાલતું મિત્ર છે. શું છે? મારું તમારું મિત્ર છે પુસ્તક. સંકટ સમયે જો તમે સારું વાંચેલું હશે ને તો એમાંથી તમને સુવાક્ય મળી આવશે. એટલે તમે જો મારા ગ્રુપની અંદર કેટલા બધા માણસો સવારમાં એક મેસેજ હું મૂકી દઉં છું મારો, અને મિનિમમ કેટલાય હજારો માણસો મારો મેસેજ જોઈ લે. પણ સુંદર જ મેસેજ હોય, ગલગલિયા જેવો ના હોય. હા, કેવો હોય? સુંદર જીવનમાં ઉતારવા લાયક. અમારા કેતનભાઈ ભાઈલીથી આવ્યા છે. હા, ઊભા થાવ છે કેતનભાઈ. જો એ રોજ એક મારો મેસેજ બનાવીને પણ મૂકી દે સાહેબ. તાળી પાડી વધાવે એને, કારણ કે મારી બધી કથામાં એમની હાજરી હોય. પછી અમારા સેવાસીથી વિનુભાઈ પણ અમારા આવે છે. જ્યારે એ પણ ઊભા થાય, કારણ કે જ્યારે વડોદરામાં હોય ને તો સાહેબ એમની ઘરે જ મારે જમવાનું વધારે થતું હોય છે. અને એનો દીકરો એ મારી સાથે અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સેવા માટે જ આવતો હોય છે. જ્યારે મારે જરૂર પડે ત્યારે એના પપ્પાએ કહી દીધું કે તારે બાપજીની સેવામાં ચાલી જ જવાનું. અત્યારે પણ એ સેવામાં આવી ગયો છે મારી તે અહીંયા. કારણ કે મારી જ્યાં જ્યાં કથા હોય, સત્સંગ હોય, ત્યારે આ બધા મારી સાથે હોય. વડોદરાથી તો કેટલા બધા જવા અહીં આવવા માંગતા હતા, પણ હવે વ્યવસ્થા હચવાતી નથી. 350-400 જણા તો મને કહેવાય અમને લઈ જાઓ. પછી મેં કહ્યું ભાઈ તમારે અંદર રહેવું પડશે, મારે બહાર રહેવું પડશે. તમે અંદર બેસો, હું બહાર કથા કરીશ. કારણ હોલમાં પછી માણસ હમાવા જોઈએ ને, હમાવા જોઈએ કે ના હમાવા જોઈએ. પણ એટલે જીવનમાં સારી પુસ્તકો વાંચો સાહેબ. સત્ય વાત. ઝવેરચંદ મેઘાણીનું નામ તમે સાંભળેલું છે કોઈ? જેને સૌરાષ્ટ્રની રસધાર નામની પુસ્તક બનાવી છે. કઈ? સૌરાષ્ટ્રની રસધાર. 4 ભાગની અંદર છે. અને એની અંદર જેને માનો મહિમા લખ્યો છે સાહેબ. હા, કેવો? ઝવેરચંદ મેઘાણીએ માનો મહિમા. પણ આપણને એ કઈ વાંચવાનો ટાઈમ તો છે. આ તો સારું છે, આટલું સાંભળવાનો ટાઈમ છે કે 2 કાન ખુલ્લા છે. બાકી જો કાન બંધ થઈ ગયા હોય અને પછી જો કથા કરવાનું થાય તો કેવું લાગે બોલો છે. એટલે ઝવેરચંદ મેઘાણી સાહેબ એ પણ આજે તમે એટલી બધી સરસ ગામડે ખોદીને મને તમે એટલું સરસ સાહિત્ય આપ્યું કે એની કોઈ હદ નહીં. એમ જીવનની અંદર સાહેબ બહુ જાજો સમય લેવો નથી. ભક્ત પ્રહલાદ ચરિત્ર અહીંયા ભાગવતની અંદર કહે છે. ત્યાર પછી સુખદેવ મહારાજ પરીક્ષિત રાજાને ગજેન્દ્ર મોક્ષની પણ કથા કહે છે કે કહેવાયું છે કે જીવનમાં કરેલું સત્કર્મ ક્યારે જતું નથી. એમ અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા એ પરિવારની કથા છે. હું એમ નથી કે પરિવારમાં પાગલ બનવું, પણ પરિવારની અંદર રહીને પણ આજે ભગવાનને ક્યારે ભૂલવા નહીં. કારણ કે છેલ્લે તો મારો ને તમારો હાચો સથવારો ભગવાન જ છે. એ કથા બતાવી. અને ત્યાર પછી આવે સમુદ્ર મંથનની કથા કહે છે. એ પરીક્ષિત રાજા 6થો ચાક્ષુષ મન્વંતર થયો, જેમાં ભગવાન અજીતનો અવતાર થયો છે. અને એની અંદર સ્વયં
સમુદ્ર મંથનની કથા, દેવતાઓ દાનવો એ સમુદ્ર મંથન કરે છે અને એ મંથન કરતા કરતા મેરુ નામનો રવૈયો બનાવ્યો અને એમાં કાલકૂટ નામનો વિષ નીકળ્યો. પણ વિષ કોણ પીવે છે સાહેબ? ભગવાન શિવ પીવે છે. અને ભગવાન શિવ જ્યારે વિષ પીવે છે ત્યારે ભગવાનનું એક નામ પડ્યું, કંઠેશ્વર નામ પડ્યું. ત્યારે આપણા ભજનની અંદર ધૂનમાં ગવાય છે શું? કે કંઠેશ્વરાય શિવ કંઠેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. કંઠેશ્વરાય શિવ કંઠેશ્વરાય હર હર ભોલે ભાવથી બધા શિવ કંઠેશ્વરાય શિવ કંઠેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. શિવ ભોલેશ્વરાય શિવ ભોલેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. ભોલેશ્વરાય શિવ ભોલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. શિવ ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ પાર્વતે હર હર મહાદેવ. સમુદ્ર મંથનની અંદર કાલકોટ નામનું જે વિષ નીકળ્યું હતું એ ભગવાન શિવે પીધું અને પછી નામ પડ્યું નીલકંઠ સ્વર નામ પડ્યું. એની અંદર સમુદ્ર મંથન કરતા કરતા પછી કામધેનુ ગાય નીકળી, ઐરાવત હાથી નીકળ્યો અને એક મદિરા પણ નીકળી, મહાલક્ષ્મી નીકળી. એ સ્વયં ભગવાન વિષ્ણુ લઈ ગયા. પારિજાત વૃક્ષ નીકળ્યો, અપ્સરાઓ નીકળી, દેવતાઓ લઈ ગયા, કૌસ્તુભ મણિ નીકળી, વિષ્ણુ ભગવાન લઈ ગયા. આમ સમુદ્ર મંથન કરતા કરતા છેલ્લે અમૃત કુંભ નીકળ્યો સાહેબ. અને એ અમૃત કુંભ
ભગવાને મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને દાનવોને અલગ કરીને અને એમાં દેવતાઓને પીવડાવે છે. એની અંદર ત્યાં બે રાક્ષસો અંદર ઘૂસી ગયા હતા અને આકાશવાણી થઈ હજુ ખાલી અમૃત કંઠમાં જ આવ્યું અને ભગવાને મોહિનીમાંથી વિષ્ણુનું રૂપ ધારણ કરી સુદર્શન ચક્ર દ્વારા બંનેના માથા કાપી નાખ્યા અને એ બંનેનું નામ રાહુ અને કેતુ નામ આપવામાં આવ્યું. આવી એક કથા બતાવી અને પછી જ્યારે દેવતાઓએ અમૃત પીધું એટલે દાનોની સાથે યુદ્ધ કરે છે. એમાં બલિ રાજા મૃત્યુ પામે છે. ગુરુ શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને સજીવની વિદ્યા દ્વારા ફરી પાછો જીવિત કર્યો અને ભૃગુ ગચ્છ ભરૂચ આગળ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ લેવડાયો. 99માં યજ્ઞ અહીંયા પૂરા થાય છે. ત્યાં સ્વયં અદિતિનો દીકરો વામન એ સ્વયં પોતે બલિરાજાના યજ્ઞમાં આવે છે. અને ત્યારે આપણા સંતો પણ ગાય છે કે વિષ્ણુ વામન થઈ ચાલી આવેલો. આવો 10 મિનિટનો રાસ કરી લઈએ. શિર પર ધર્યું રે હે કર્મા કમાના હાથમાં વાલા કર્મા કમાંડળ સાર મારવાલા હે કર્મા કમાંડળ હાથમાં વાલા કર્મા કમાંડળ સાર મારવાલા હે વિષ્ણુ વામન થઈને ચાલિયા રે વિષ્ણુ વામન થઈને ચાલિયા રે ચર્મ કાખમાં શોભતા રે મુર્ગ ચર્મ કાખમાં શોભતા રે ત્રિપુંડ ભાલ વિશાળ મારવાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારવાલા વિષ્ણુ વામન થઈને ચાલિયા રે એ મારો વાલો વામન થઈને ચાલિયા રે સરસ્વતી હાર આરોપતા રે સરસ્વતી હાર આરોપતા રે માતા પીર સે પતવાન મારવાલા ये माता फिर से पतवान मारवाला हे विष्णु वामन थઈને हालिया रे हे मोटर मापी जो इंद्र मारवाला हे विष्णु वामन थઈને हालिया रे
शिव का नाम, सिमरू में शिव का नाम। अपने मन की मैं जानो और अपने मन की मैं जानो और तुम्हारे मन की राह। सांसों की माला पे सांसों की माला पे सिमरू में शिव का नाम, सिमरू में शिव का नाम। एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा। अंतर क्या दोनों की चाह में बोलो, अंतर क्या दोनों की चाह में बोलो। एक प्रेम दीवाना एक दर से दीवाना, एक प्रेम दीवाना एक दर से। एक राधा एक मीरा राधा ने मधुवन में ढूंढा, मीरा ने मन में पाया। राधा ने मधुवन में ढूंढा, मीरा ने मन में पाया। एक मुरली एक पायल दोनों प्रेम की घाल। अंतर क्या दोनों की चाह में बोलो, अंतर क्या दोनों की चाह में बोलो। एक हारन मान एक जीतन मान, एक प्रेम दीवान एक दर्शन। एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा। अंतर क्या दोनों की चाह में बोलो, अंतर क्या दोनों की चाह में बोलो। एक प्रेम दीवाना एक दर्श दीवाना, एक प्रेम दीवाना एक दर्श दीवानी। તને જાતા જોઈ પનગટની વાટે મારું મન મોહી ગયું. હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું.
જોઈ પનઘટની હાટે મારું મન મોહી ગયો. ભારીયો કોનો મોરલી મારો ભારીયો કોનો મોરલી મારો એ મોરલી મારો ને કોણ દીકારો એ છે છુકારો ભારીયો કોનો મોરલી મારો. પથારે જ્યાં સાગર ગમે નિર્મલ જ્યાં ખરખરતા ગોમતી નાને ચલો પથારે જ્યાં સાગર ગમે નિર્મલ જ્યાં ખરખરતા ગોમતી નાને એ જો ઠાકર નો આપે લેરા મારા દ્વારકા ન દેવની તો પત જ ના થાય. એ ઓખો તો દુનિયાથી નખો કહેવાય મારા દ્વારકા ન દેવની તો વાત જ ના થાય. એ મીઠુડી 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 એ મીઠુડા દેવના મીઠા ભગવા દરિયાના ફરિયામાં મીઠા ભગવા. મારા ગાયના ગોવરને હો મુરલી મારા ये मारा गायना गोवरने हो मुरली मारा चमल पलती है मारे हो मुरली मारा चमल पलती है मारे हो मुरली मारा मारा गायना 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 मारा गायना गोवरने हो मुरली मारा ये तारा वचन जुए वचने हो मुरली मारा चमल पलती है मारे हो मुरली मारा चमल पलती है मारे हो मुरली मारा मारा गायुना 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 मारा गायुना गोवाले हो मुरली मारा લીલીના ઘેરમાં જીના મોર બોલે મારા લાલગુના રાજમાં લીલીના ઘેરમાં જીના મોર બોલે મારા લાલગુના રાજમાં सुतनागी रोतनागी राधिका ये रंगत वाते माजम राते उनकी हंगाते राधिका जमुना काठे रावते
એ દઈએ તારી પીઓ મારે ખેલી થઈ છે રાધિકા ખેલી થઈ છે રાધિકા અમે તારા નામની રે અલખના રે નામની રે ધૂણી રે દગાવી દેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દગાવી દેલી અમે તારા નામની અમે તારા નામની અમે તારા નામની અલખના રે નામની રે ધૂણી રે દગાવી દેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દગાવી દેલી અમે તારા નામની હર ઘરમાં બસ એક હીરા હર ઘરમાં બસ એક हीरा दूधेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय जय श्री राम बोलेगा जय जय श्री राम बोलेगा बोल श्री कृष्ण कन्हैया બલિરાજાના યજ્ઞની અંદર આવે છે અને એ સમયે વામન ભગવાનનું જે તેજ એનો રૂપ એટલું સુંદર હતું કે બલિરાજા પોતે કહે છે કે આટલા બધા યજ્ઞની અંદર સ્વર્ગના દેવતાઓ હાજરી આપી પણ આવું તેજ મેં ક્યાંય જોયું નથી. એમની સુંદરતા વામન ભગવાનની જોઈને બલિરાજા કહે છે કે હે બટુક મહારાજ, જે તમારે જોતું એ માગી લો, જે જોતું હોય તે. અને એ ટાઈમે વામન ભગવાન કહે છે મને 3 ડગલા જ ખાલી જમીન આપ. કેટલા ડગલા? 3 જ ડગલા. બલિરાજા કહે છે કે તમે હજુ બાળક છો, હા હું તમને કહું છું સોનું ચાંદી સુવર્ણ ધેનું જે જોયો માગો તમે 3 ડગલા જમીન માગી, આવું કેમ? ત્યારે વામન ભગવાન કહે છે કે રાજન, માણસને જીવનમાં જેટલું જરૂર હોય ને એટલું જ ઉપયોગ કરાય, એટલું જ મગાય. વધારે હોય ને પછી ઊંઘ ના આવે, આવે પછી ટેન્શન રહ્યા કરે. તો હું તમને પ્રશ્ન એ કરું કે માણસના જીવનમાં જરૂર કેટલી હોય છે? બોલો જી, આંગળીજી કરો, કોને ખબર છે? કથા તો બધાય સાંભળો છો. માણસના જીવનમાં જરૂરી કેટલું હોય છે? પોપટભાઈ બોલો બોલો. બીજા કોઈ? એક બેન કહે છે હવા પાણી ને ખોરાક. બરાબર. પછી 3.5% જમીન સુવા માટે છેલ્લે. બરાબર. બીજું કઈ? બોલો બેન. સુવા માટે એટલું જોઈએ ને છેલ્લે. આજે સાંભળી લો, અમારા આશાબેન જે બોલ્યા હતા પરફેક્ટ બોલ્યા. માણસને જીવવા માટે 3 જ વસ્તુ વધારે જરૂર પડે, અને એ કઈ છે કે રહેવા માટે શું જોઈએ તમારે? ઘર જોઈએ. મકાન ને ઘર. રહેવા માટે શું જોઈએ? મકાન જોઈએ. બરાબર ને? ત્યાર પછી આ શરીર પર પહેરવા માટે શું જોઈએ? કપડાં જોઈએ. અને ખાવા માટે શું જોઈએ?
અંજુઈ, આ 3 વસ્તુ મળે ટાઈમે તો હું લેવા દેશ છોડવાની જરૂર છે. અહીંના રહીએ, ખાઈ પીને જલસા ના કરીએ, કથાઓ ના સાંભળીએ, વારંવાર ઋષિકેશ ના આવીએ, અમારે ગિરનાર સેવા સમિતિ ના મળીએ. પણ આ 3થી જ્યારે માણસ ધરાતો નથી અને વધારે ભેગું કરે એટલે મન તમારું કથામાં ના લાગે. મન ક્યાં જતું રહે? ઘરે જતું રહે. તમે વિચાર કરો, ઘણા ખરાએ પોતાનું લોકર તો હશે ને ઘરમાં, પ્રાઇવેટ. એ લોકરમાં તમે શું વાંખીને આવ્યા છો? ચાવીથી એ લોક થાય. વિચાર કરો, એક નાની એવી 2.5-3 ઇંચની ચાવી ઉપર વિશ્વાસ છે, તો આ ગ્રંથ ઉપર વિશ્વાસ કેટલો હોવો જોઈએ આપણને, કે જેના માટે આપણે ગુજરાત છોડીને આવ્યા છો. તો આ ગ્રંથ મને તમને કેટલો તારી દે. ભવે ભવ સાગરમાંથી મારીને તમારી મુક્તિ આપ. એક 2.5-3 ઇંચની ચાવી જો તમને છોડી શકતી નથી, તો એકવાર તમે આને પકડી લો ને, તો આ જન્માંતર સુધી મને તમને છોડે નહીં સાહેબ. એકવાર આને પકડી લો. જુઓ, એમ વામન ભગવાને કહ્યું કે જીવવા માટે 3 જ વસ્તુની મારે જરૂર છે, 3 ડગલા જ મારે જોઈએ છે. એટલે એ ટાઈમે શુક્રાચાર્ય મહારાજે કહ્યું કે બલી, આ કોઈ સામાન્ય નથી. હા, આ વિષ્ણુ છે. પણ બલિરાજા કહે છે મેં સંકલ્પ કર્યો એટલે હવે એ સંકલ્પ પૂરો કરીશ. અને પરિણામ શુક્રાચાર્ય મહારાજે શ્રાપ આપી દીધો કે જા, તારી બધી સંપત્તિ શું થઈ જાય? ખલાસ થઈ જાય. તમે જો ઇન્દ્ર રાજાને પણ શ્રાપ આપેલો હતો. જ્યારે ગુરુ શુક્રાચાર્ય મહારાજે પોતાનો હાર ઇન્દ્રને પહેરાવા ગયા, અને ઇન્દ્ર એ ટાઈમે એટલા બધા ઘરેના પહેર્યા હતા હીરા મોતીથી, એટલે આ સામાન્ય આવા હાર ઉપર એમને આસક્તિ ના રહી. અને એ ટાઈમે ઇન્દ્રે એ ગળામાંથી હાર કાઢીને હાથી ઉપર ફેંક્યો, અને હાથીએ એ ગુરુનો હાર ચગદાવી દીધો. અને ગુરુ બૃહસ્પતિને ખોટું લાગી ગયું, શ્રાપ આપી દીધો, જા તારી બધી સંપત્તિ નષ્ટ થઈ જા. એટલે એ સમય ઇન્દ્ર રાજાને દર ભટકવું પડ્યું. એમ અહીંયા પણ આવું જ છે. ગુરુ શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને કહ્યું કે જા તારી બધી સંપત્તિ નષ્ટ થઈ જાય. અને પરિણામ સાહેબ ગુરુનો શ્રાપ મળી ગયો. ભગવાન તો રાહ જોઈને જ બેઠા હતા. અને પછી એમને પોતાનું વિરાટ સ્વરૂપ, વામનમાંથી શું બન્યા? વિરાટ બન્યા. અને એવું સરસ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે ધીમે ધીમે એ આખું એક ડગલું છે ને આખી ધરતીને માપી લીધું સાહેબ. પણ માપેલું આખી ધરતીને. બીજું ડગલું બ્રહ્મલોકનું આખું માપી લીધું. અને હવે ત્રીજું ડગલું ક્યાં ભરવું? બોલો જઈ. ત્રીજું ડગલું ભરવું ક્યાં? એટલે બલિરાજા કહે છે કે મારું મસ્તક એ મારું પોતાનું છે. એટલે ભગવાને ત્રીજું ડગલું બલિના માથા ઉપર મૂકી દીધું, બલિને પોતાનું કરી લીધું સાહેબ. અને બલિ ઉપર ખુશ થઈ ગયા, કહ્યું કે જા, હું સુતરલોકનું તને રાજ્ય આપું છું, અને સુતરલોકની અંદર હું તારો દ્વારપાળ તરીકે રહીશ. ભગવાન સ્વયં પોતે દ્વારપાળ રહ્યા. અને આની કો લક્ષ્મીજી હલવાના ઉપર. લક્ષ્મીજી વિચાર કરે છે કે ભગવાન આટલા ટાઈમથી ગયા છે, કાંઈ દેખાતા નથી, કોઈ પત્તો નથી. અને નારદજી નારાયણ 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 કરતા કરતા આવ્યા અને કહ્યું કે કેમ ચિંતિત છો માં? કે જુઓ ને કે પ્રભુ ગયા છે તો એ દેખાતા નથી. ત્યારે નારદજી કહે છે પ્રભુ છે ને સુતરલોકની અંદર બલિરાજાના દ્વારપાળ બની ગયા છે. તો એવું કે તો એને છોડાવવા માટે શું કરવું છે? તમે ઉપાય કરો. અને એવા ટાઈમ પછી રક્ષાબંધન આવતી હતી. શું આવતી હતી? રક્ષાબંધન. એટલે સ્વયં લક્ષ્મી પોતે બલિરાજાને રાખડી બાંધે છે. એન બધો બલિરાજા દાન ઇન્દ્રો મહાબલ તેન ત્વામ અનુબધ્નામી રક્ષમાચલ માચલ. સ્વયં લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે.
અને બલિ રાજા કહે છે કે બેન બોલ તારે શું જોઈએ છે, જે માગી લે. ત્યારે લક્ષ્મીજી કહે છે કે તારો જે 12 દ્વારપાળ છે ને એ મને આપી દે. અરે કઈ ને દ્વારપાળ માગ્યા, અરે તારા માટે દ્વારપાળ છે બાકી મારું તો સર્વસ્વ છે તો. અને એ ટાઈમે લક્ષ્મીજીએ ભગવાનને બલિ રાજાના દ્વારપાળમાંથી છોડાવ્યા. એ કથા બતાવી. અને હવે હું તમે 9મા સ્કંદની અંદર ઈશાનું કથા, આ ઈશ એટલે ભગવાન રામ અને અણુ એટલે ભગવાનના ભક્તોની કથા. હવે રામની કથા સાંભળી લઈએ. અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, મનુ અને વંશની કથા સંક્ષિપ્તમાં બતાવી છે. મનુ મહારાજનો પુત્ર નભગ, અને નભગને ત્યાં નાભાગ થયો, અને એ નાભાગ પિતૃભક્ત હતો. અને એ નાભાગને ત્યાં અમરીશ રાજા, જેને દુર્વાસા ઋષિનું અભિમાન તોડી નાખ્યું, એના જ વંશની અંદર આગળ સગા રાજા અંશુમાન, દિલીપ, અને દિલીપનો કોણ થયો? ભગીરથ થયો સાહેબ. જે ભગીરથે 32,000 વર્ષ સુધીને તપસ્યા કરી, ત્યારે મને તમને આ ધરતી ઉપર ગંગા અવિરત મળી છે. મળી કે ના મળી? એટલે ભાગીરથી ગંગા નામ પડે છે. પણ એ ગંગા આ ધરતી પર આવતા પહેલા સાહેબ બ્રહ્માજી પાસે ગઈને બ્રહ્મદેવને કહ્યું કે હે બ્રહ્મદેવ, મૃત્યુની ધરતી પર હું આજે જઈશ ને હજારો લાખો કરોડો માણસો મારા ગંગામાં સ્નાન કરશે, બધાનું પાપ હું ધોઈશ, તો મારે મારું પાપનું નિરાકરણ કઈ રીતના કરવું? અને એ ટાઈમે બ્રહ્માજીએ ગંગાને કહ્યું, ગંગા, જ્યાં તારો ગંગાનો તટ હશે ને એ તટ ઉપર અનેક સંતોની રાવટીઓ હશે, અને એ સંતો સવારમાં ઉઠીને ભજન કીર્તન કરતા કરતા તારા ગંગામાં સ્નાન કરશે, ત્યાં તારું બધું જ પાપ ધોવાઈ જશે. ગંગા ખુશ થઈ ગઈ સાહેબ. તમે વિચાર કરો. એટલે જ આપણા શાસ્ત્રોકારો કહે છે कि संत न हो तो संसार में जली जात ब्रह्मांड, ज्ञान केरी लहरे में वो तो ठारक ठामो ठाम. जो आ धरती पर साधु नो अस्तित्व ना होत तो आखी आ धरती बळीने भस्म थई गई होत. અને એ ગંગા જ્યારે મૃત્યુની ધરતી ઉપર આવતા પહેલા ભગીરથને કહે છે, ભગીરથ, સ્વર્ગમાંથી જ્યારે હું છૂટી પડીશ અને મૃત્યુની ધરતી ઉપર આવીશ, ત્યારે મારો પ્રવાહનો તેજ એટલો બધો હશે કે હું સ્વયં પોતે પાતાળમાં ચાલી જઈશ. તો તારે કોઈ ઝીલનાર વ્યક્તિની આરાધના કરવી પડશે. ને એવા ટાઈમે ભગીરથ ઋષિ મહારાજે કૈલાસપતિ મહાદેવની આરાધના કરી. અને એ ટાઈમે મહાદેવે એ ગંગાને પોતાની જટામાં રાખી. એ ભગવાન શિવની જટાની અંદર સ્વર્ગમાંથી છૂટી પડી જટામાં આવી, અને જટામાંથી ભગવાને એક બિંદુ પાડ્યો. એ ગંગા અવિરત આ ધરતી પર એનો પ્રવાહ ચાલુ છે. એટલે આ ગંગા છે ગંગોત્રી, અને એની ઉપરથી સાહેબ એ પ્રવાહ અખંડ ચાલે છે. અખંડ વહેતી આ ધારા છે. અને એ ભગીરથનો પછી ખટમાંગણ નામ રાજા આવ્યા, એના પછી દિલીપ, રઘુ, અને રઘુ પછી અજ, અને અજ પછી કોણ આવ્યા? મહારાજ દશરથ આવ્યા સાહેબ. તમે વિચારો, રામાયણ કેટલા દિવસની રામાયણ છે? રામાયણ કેટલા દિવસ સુધી ચાલ્યું જોઈએ? કેટલા દિવસ સુધી ચાલ્યું છે રામાયણ? 9 દિવસની રામાયણ છે. કેટલા દિવસની અંદર? આમ તો માસિક પણ કરતા હોય છે, પણ વધી 9 દિવસ એ રામાયણ પૂરી થવી જોઈએ. આ 9 દિવસની રામાયણ આપણે અહીંયા 9 મિનિટમાં પૂરી કરવાની છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આ કથા સંક્ષિપ્તની અંદર 2 જ અધ્યાયની અંદર આપેલી છે. કેટલા અધ્યાય? 2 જ અધ્યાય. અને એ સમય રાવણનો ત્રાસ એટલો વધી ગયો હતો પૃથ્વી ઉપર કે ધરતી પણ અકળવા લાગી, દેવતાઓ પણ અકળવા લાગ્યા.
એટલે તમામ દેવતાઓ, ધરતીરૂપી ગાય અને સ્વયં બ્રહ્માજી એક બાજુ કૈલાસપતિ ભગવાનને ગોતવા નીકળ્યા. અને એવા ટાઈમે મહાદેવ કહે છે ગોતે ભગવાન નહીં મળે, અહીંયા જ ભગવાનને પ્રાર્થના કરો. અને ભગવાનની પ્રાર્થના કરી ભગવાન પ્રસન્ન થયા. ત્યારે કહ્યું કે હું અયોધ્યાની અંદર દશરથ રાજાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, માટે તમે બધા દેવતાઓ વાનરનું રૂપ લઈને મૃત્યુ પર મારી પ્રતીક્ષા કરો. ત્યાં બીજી બાજુ અયોધ્યાના દશરથ રાજા કેવા છે સાહેબ?